ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા મનોરથના ભાવ વધારા નિર્ણય સામે ભારે વિરોધ ફાટી નીકળ્યા બાદ આખરે તંત્રે નમતું ઝોક્યું। ભક્તોની પૂજારીઓના આક્રોશને ધ્યાનમાં રાખીને આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો। રણછોડરાયજી મંદિરમાં વિવિધ મનોરથ અને સેવા પૂજાના દરોમાં વધારાની જાહેરાત બાદ વિવાદ વકર્યો હતો। ભગવાનના સોનાના શિખરે ધજા ચડાવવાના ભાવમાં આધોધો વધારો કરવામાં આવતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ધજા ચડાવવાનો જે ચાર્જ 600 રૂપિયા હતો તેને વધારીને 2500 રૂપિયા કરી દેવામાં આવતા હોબાળો મચ્યો હતો। આ નિર્ણયથી સામાન્ય ભક્તોની આસ્થા પર આર્થિક બોજ પડતો હોવાની લાગણી વ્યાપી હતી। આ ભાવ વધારો 11 મેથી લાગુ થવાનો હતો। મનોરથના ભાવ વધારાના જટિલ મામલે આગામી 15 મેના રોજ એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। બેઠકમાં મંદિરના ટ્રસ્ટીઓ, વહીવટદારો અને સેવક આગેવાનો સામસામે બેસીને ચર્ચા વિચારણા કરશે। ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા કે જે નિર્ણય કરવામાં આવ્યો કે જે ધજાનો જે લોગો છે જે ચડાવવાના છે એની અંદર 200% થી 300% અઢળક ભાવ વધારો કરી દીધો છે। એના બાબતે અમે એના ડાકોર ટેમ્પલ કમિટીએ રાતોરાત મંદિરના વિવિધ લાગામાં વધારો કરી દીધો। ખાસ કરીને ધજાના લાગામાં અઢળક વધારો કરવામાં આવ્યો છે। આજે રણછોડજી મંદિરના ભક્તો, ક્ષત્રિય સમાજ, રાજકીય આગેવાનો, સેવક સમાજ તમામે ભેગા થઈ અને આ જે ભાવ વધારો મોકૂફ કર્યો છે તેને બદલે આ ભાવ વધારો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપ્યું છે। અને જો વહેલી તકે આ ભાવ વધારો રદ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ વૈષ્ણવો, ક્ષત્રિયો, સેવકો અને શ્રદ્ધાળુઓ મંદિરની સામે, ટેમ્પલ કમિટીની સામે ખૂબ મોટું અને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી સાથે આજે અમે ટેમ્પલ કમિટીને આવેદનપત્ર આપ્યું છે અને વહેલામાં વહેલી તકે આ ભાવ વધારો રદ થાય તેવી અમારી લાગણી